ભાજપની નગરસેવિકા સેજલબેન ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેર્યો. વોર્ડ નંબર 3 વડવા બની ભાજપની નગરસેવિકા કોંગ્રેસમાં જોડાઈ. ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથીના આક્ષેપો સાથે ભાજપ સાથે છેડો ફાડ્યો. ભૂતકાળમાં નગરસેવિકા ઉપર બુટલેગર દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો, જેને લઈને પક્ષને જાણકારી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન સેજલબેને કોંગ્રેસનો ખેસ પહેર્યો. ભાજપના લોકો સાથે વાતચીત ચાલે છે. આગામી દિવસોમાં ભાજપના લોકો કોંગ્રેસનો ખેસ પહેરશે. શહેર પ્રમુખ. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસ દ્વારા 17 મુદ્દાનું કમિટમેન્ટ પત્ર જાહેર કર્યું. એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં ચાલતી સિટી બસમાં વિદ્યાર્થીઓ, મહિલાઓને વિનામૂલ્યે મુસાફરી તેમજ પીવા માટેનું શુદ્ધ પાણી દિવસમાં 2 વાર આપવામાં આવશે જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે. હિરેન મારુ સાથે ફિરોઝ મલેક, ભાવનગર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શ્રીગણેશ થઈ ગયા છે. ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની અંદર 52 બેઠકો આવી રહી છે, ત્યારે કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. આપણી સાથે સીધા કોંગ્રેસના શહેર પ્રમુખ લાલબા ગોહિલ જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે ખાસ વાત કરશું. પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે. ખાસ કરીને આ વખતે ચૂંટણીનો મુદ્દો છે તે કેવો રહેશે, કારણ કે યુવા જે ચહેરા છે તે તમારા દ્વારા લાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી. એમાંથી 18 ઉમેદવાર નવા અમને ભાવનગરની જનતા માટે કોંગ્રેસ પક્ષે આપ્યા છે, જેમાં શિક્ષિત એડવોકેટ કક્ષાના યુવાનોને પણ ટિકિટ કોંગ્રેસ પક્ષે આપી છે. એટલે કોંગ્રેસ પક્ષનો હું આભાર માનીશ, પ્રદેશ સમિતિનો, તમામ અમારા આગેવાનોનો, પ્રદેશ પ્રમુખ શ્રી વિરોધ પક્ષના નેતા આદરણીય શક્તિસિંહ ગોહિલનો તમામનો આભાર માનીશ. આગામી દિવસોની અંદર તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી પોતાના કમિટમેન્ટ પૂર્ણ કરી શકી નથી. 4 ચૂંટણીમાં વાયદાઓ વચનો આપ્યા છતાં એ કમિટમેન્ટ પૂર્ણ કરી શકી નથી. મુખ્ય મોટો 30 થી 35% લોકોને એક જે મુદ્દો ટચ કરતો હોય તો કંસારો છે. કંસારો શુદ્ધિકરણ માટે રિવરફ્રન્ટની વાતો, બીજી ત્રીજી ચોથી ઘણી બધી વાતો કરી, કોઈ જાતનો એમાં ફેરફાર થયો નથી. જે લોકો મચ્છરથી, ગટરયુક્ત પાણીથી, દુર્ગંધયુક્ત પાણીથી બીમાર પડતા હોય છે, એ હજી સોલ્વ કરી શકતા નથી. એ થોડા દિવસ પહેલા જ અમે ડ્રોન દ્વારા એ તમામ હકીકતો ખુલ્લી કરી છે. એટલે ભાવનગરની જનતા હવે થાકી ગઈ છે કે ભાવનગરની જનતાને ટેક્સનું વળતર જ મળતું નથી. શું કામ ભાજપને મત આપે? કોઈ બહુ મુદ્દો નથી. રોડ રસ્તાની વાતો, ગટરની વાતો, ભ્રષ્ટાચાર. ભાવનગરને હવે તો ભારતીય જનતા પાર્ટીએ ભાંગી નાખ્યું છે. એ આપણું જે ભાવના છે એના લોકો હવે સમજી ગયા છે. આ વખતે કટિબદ્ધ છે, કોંગ્રેસ પક્ષને બહુમતીથી ચૂંટીને મોકલશે. ખાસ કરીને તમે કહી રહ્યા છો કે ભાવનગરમાં ભાંગી નાખ્યું છે, લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે, પરંતુ ભાજપના જ મહિલા કોર્પોરેટર ચાલુ છે સેજલબેન, તે કોંગ્રેસમાં આવ્યા છે. તેમને તમારી સાથે વાતચીત કરી છે, શું એમનું કારણ છે? ખાસ કરીને એની પોતાની રજૂઆત શું મૂકી હતી? જ્યારે કોર્પોરેટર સેજલબેન ગોહિલ, જે વડવા વિસ્તારના કોર્પોરેટર હોય, એ પોતે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ ન કરતા હોય, 2 વર્ષ પહેલા જે એમના ઉપર હુમલો થયો હોય, એમને ગૃહમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી હોય, છતાં એને ન્યાય ન મળ્યો હોય, એટલે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે. બીજું, મહિલાઓ જે પોતાના મહિલા કોર્પોરેટરની સુરક્ષા નથી કરી શકતા, એ ભાવનગરના અન્ય સામાન્ય મહિલા હોય કે અન્ય કોઈ દીકરી હોય, એને શું સુરક્ષા પૂરી પાડવાની? તમે જાતે પણ અનેક પ્રોગ્રામો કર્યા છે. મહાનગરપાલિકાના સત્તાધીશોએ જે 5 વર્ષ રાજ કર્યું, એવા ઘણા બધા ખાતમુહૂર્ત છે જેના લોકાર્પણ થયા નથી. એવા પણ તમે યાદી લાવી હશે. કયા એવા કામ છે? મુખ્ય કયો મુદ્દો એવો સામે આવ્યો? હવે ભાવનગરની જનતાને 20 વર્ષથી રિંગ રોડના નામે લોલીપોપ આપતું ભારતીય જનતા પાર્ટીનું શાસન હજી 30% કરતા વધુ એ રિંગ રોડ પૂર્ણ કરી શક્યું નથી. કોંગ્રેસ પક્ષનું એ કમિટમેન્ટ છે, કોંગ્રેસ પક્ષ સત્તામાં બેસશે એટલે એ ત્વરિત રિંગ રોડનું કામ પૂર્ણ કરાવશે. આ કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે. તમે સમજો, 9 વર્ષથી સિટી બસની સેવાથી વંચિત રાખનારાઓ આજે ચૂંટણીલક્ષી જે સિટી બસ એ પણ મોટાભાગના વિસ્તારોમાં પહોંચતી નથી. એ તમામ વિસ્તારનો સર્વે કરી અને છેવાડાના લોકો સુધી સિટી બસ પહોંચે એ સુવિધા કોંગ્રેસ પક્ષ પૂરી પાડશે. મહિલાઓ હોય, વિદ્યાર્થીઓ હોય કે સિનિયર સિટીઝન હોય, કોંગ્રેસ પક્ષ એમને વિનામૂલ્યે પાસ આપી અને ભાવનગરની સિટી બસમાં સેવા પૂરી પાડશે. બીજું, 24 કલાક તમામ સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્ર દરેક વોર્ડમાં કોંગ્રેસ પક્ષ ખોલશે. બીજું, પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનની અંદર મલ્ટી સ્પેશિયાલિટી મોટી કક્ષાની હોસ્પિટલ પણ કોંગ્રેસ પક્ષ બનાવશે. બીજું, મોટો પ્રશ્ન છે ને, કે મહિલાઓને ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું કે પ્રેશરથી પાણી નથી મળતું. એ અમે સવાર અને સાંજ બંને ટાઈમ ભાવનગરની જનતાને, મહિલાઓને
ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ થાય એ અમે કરીશું. બીજું, નાના અને મધ્યમ વર્ગના જે વેપારીઓ છે, તમે જોયું છે લારીઓ અને પાથરણાવાળા વેપારીઓ, એની કેવી પરિસ્થિતિ છે, એમને કેટલું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હેરાન કરે છે, દંડ આપે છે. તો એવા વેપારીઓને ન્યાય મળે એ માટે અમે 120 વેન્ડર ઝોનની જરૂરિયાત છે, એ અમે પૂર્ણ કરીશું. જગ્યા ફાળવી અને 120 વેન્ડર ઝોન બનાવી અને 5000 કરતા વધુ લારી અને પાથરણાવાળાને અમે એમનો હક આપીશું. ખાસ કરી વાત કરીએ તો છેલ્લે એક સવાલ પૂછીશ કે આવનારી ચૂંટણી છે, પ્રચાર માટે પણ નીકળશો, પરંતુ કેવી આશા છે? જનતા ઉપર કેવો વિશ્વાસ છે? પોતાના ઉમેદવારો ઉપર કેવો વિશ્વાસ છે? અને શું આશા તમારી છે? કેટલી કેવી રીતના ચૂંટણી છે તે તમે જીતી શકો છો? ભારતીય જનતા પાર્ટીના શાસનથી હવે લોકો થાકી ગયા છે. ભાવનગરને ભાંગી નાખ્યું છે. હવે લોકોને પોતાનો જે ટેક્સ ભરે છે એવી માળખાકીય સુવિધા એને આપી શકતું નથી. બીજું, જે 40-50 વર્ષથી જે લોકો રહેતા હતા એ લોકોને ડિમોલેશનના નામે બેઘર કર્યા છે. એને વૈકલ્પિક વ્યવસ્થા પણ આ ભારતીય જનતા પાર્ટીએ આપી નથી. કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે કે 25 વર્ષ કરતા વધુ સમયગાળાથી જે લોકો રહે છે મકાનમાં, એને અમે ટોકન દરે કાયદેસર કરી દઈશું. જે ચોક્કસ હતા ભારતીય કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોયલ, જેને જે પ્રથમ યાદી છે તે જાહેર કરી હતી અને આવનારા સમયમાં ચૂંટણીને લઈને હવે પછી જે પણ પોતાની કમિટમેન્ટ છે, જે ચૂંટણીના મુદ્દા છે તે પણ જાહેર કર્યા છે. ભાવનગરની મહાનગરપાલિકાની બોડી છે તે બેસવાની સાથે જ અનેક વચનો તે આપી રહ્યા છે, પરંતુ જોવાનું રહ્યું કે આવનારા સમયમાં ભાજપ પણ પોતાની ઉમેદવારની યાદી છે તે જાહેર કરશે, તો પોતાના પણ ચૂંટણી ઢંઢેરો છે તે ચાલુ કરશે. તેઓ કયા વચનો આપી રહ્યા છે? હિરેન ચૌહાણ, સમાચાર બુલેટિન, ભાવનગર.